સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. એક વર્ષ પછી ફરી બધાના દર્શન થયા છે. ગુણાત્મા સ્વામી વાતમાં લખ્યું છે કે આપણે સત્સંગ માટે ભેગા થયા છીએ, અમથા ભેગા થતા નથી. પણ ગર્ભવાસ 84 અને યમપુરીને માથે લીટા તાણીએ છીએ. કયો શોધો આપ્યો? અમથા ભેગા થતા નથી. સભામાં શું થાય? આપણે રવિવારે, ગુરુવારે, મંગળવારે જ્યારે કરતા હોય ત્યારે શ્લોકો બોલાય, બરાબર ને? પછી કીર્તન ભક્તિ થાય, પછી કોઈ વક્તા વાત કરે, ગોષ્ઠી પૂરી થાય પછી આરતી થાય, પ્રસાદ વેચાય, ખાઈને છૂટા પડીએ. સભામાં શું હોય? આ શેડ્યુલ હોય. આપણને મોનોટોનસ લાગે. જેમ સવારે ઉઠીએ, નહીં ધોઈને તૈયાર થઈએ, છોકરા ભણતા હોય તો સ્કૂલે જાય, નોકરીવાળા હોય તો ઉઠીને નહીં ધોઈ તૈયાર થઈને નાસ્તો કરીને નોકરીમાં જાય. સાંજે આવે, થાક્યા પાક્યા થોડો રિફ્રેશ થઈએ, બે ચાર જણને મળીએ, રાતે ખાઈ વાળું વાળીને હોઈ જઈએ. એ આપણો શેડ્યુલ. એવા સભાનો શેડ્યુલ એવો નથી હો. અમથા ભેગા થતા નથી. ગર્ભવાસ 84 ને યમપુરીને માથે લીટા તાણીએ છીએ. ગર્ભવાસ 9 મહિના માતાના ઉદરમાં ઊંધા માટે સૂઈ રહેવાનું. માથું નીચે હોય, પગ ઉપર હોય. 9 મહિના સુધી એમાં રહેવાનું. એ કોથળીમાં મૂતર ને બધું હોય, એની વચ્ચે રહેવાનું હોય. 5 મિનિટ રહેવું હોય તો શું થાય? પણ કોઈ પેશાબ કરીને ગયો હોય તો ગંધાય તો આપણે આમ કરીને નીકળીએ છીએ. તો 9 મહિના સુધીમાં રહેવા. એક ગર્ભવાસ. એથી ખતરનાક છે 84 લાખ જાતની યોનિ છે. આપણે મનુષ્યનો દેહ છે. આપણે કોઈ કહી શકવાના નથી કે આ જન્મે મોરબીમાં જન્મ્યા છીએ, બીજો જન્મ મોરબીમાં આપણો આવશે. આવશે ફિક્સ. હવે કોનું ફિક્સ છે કે મોરબીમાં જ આવીશ એવું? રાજકોટમાં આવવાના ફરી? એ આપણા હાથમાં નથી હો. ક્યાં ભગવાન મૂકે. પોળું જેટલું પોળા થયા આપણને કશું કામ નહીં લાગવાનું. ગયા એટલે ગયા.
એ છે 84 જાતનીઓની. આ રોડ પર ફરે છે ને કૂતરા, ગધેડા, ગાયો, ભેંસો. આ ઝાડ બધા છે એને પણ ઠંડી, ગરમી, વરસાદ બધું નડે હો. એને પણ ઠંડી, ગરમી, વરસાદ બધું નડે. કે કોને એની ઠંડી લાગે. વાવાઝોડા હોય ઝાડની ડાળખો કપાઈ જાય, આપણી આંગળી કપાઈને કેટલું દુઃખ થાય એટલું એનું થાય. એને ખસવું હોય તો શું કરે? જ્યાં ઊભો ને ત્યાં ત્યાં મોત. 84 લાખ જાતિઓની છે. 21 લાખ જાતના પગે ચાલનારા પ્રાણીઓ છે. પહેલા ધરતી પર ચાલનારા 21 લાખ જાતના પ્રાણી છે. એમાં આપણો નંબર લાગે 21 લાખમાં. બીજા 21 લાખ છે એ હવામાં ઉડનારા છે. મચ્છરથી માંડીને ગરુડ સુધી બધા જ નાના મોટા બધા જ પાંખોવાળા જે કહેવાય, માખી મચ્છરથી માંડી ગરુડ સુધીના બધા જ એમાં આવી જાય. 21 લાખ જાતના પાણીની અંદર જીવ છે. 21 લાખ જાતની વનસ્પતિ છે. 84 લાખ જાતની છે. એ ક્યારે પૂરી થાય? એને માટે સત્સંગ મૂક્યો છે. સત્સંગ કર્યા એવા સંતોનો સાથે દોસ્તી કરીએ તો એ ફેરો એટલે સ્વામી વાતમાં લખ્યું છે, ગર્ભવાસ 84 ને યમપુરીને માથે લીટા તાણીએ છીએ, અમથા ભેગા થતા નથી. આપણને કોઈ પૂછે સત્સંગ શું કરવા કરીએ, કહેવાનું અહીં મંદિર કરું છું એટલે કરીએ છીએ. ક્યાં? અહીંયાને મંદિર કરવું છે એટલે સત્સંગ કરીએ છીએ. કેમ થાય? અહીં મંદિર કરવું તો કેમ થાય? અહીં ઠાકોરજી આપણે પધરાવ્યા હતા, સરસનું ઊંચું આસન કરીને પધરાવ્યા. નીચે પધરાય તો વાંધો ખરો? ના, એનું સ્થાન ઉપર છે, નીચે નથી. ઉકેડા ઉપર ઠાકોરજી ન પધરાવાય. ઉકેડા ઉપર ઠાકોરજી ન પધરાવાય. ઠાકોરજીનું સ્થાન જુદું છે. એમ અહીંયા ઠાકોરજી એમ પધરાવ હોય તો અહીંયા ઉકેડો હોય તો શું થાય? અહીંયામાં ગંદકી ભરેલી હોય તો ઠાકોરજી રે મારે એ ગંદકી સાફ કરવી છે જ. થોડા ઘણા અંશે દરેકના અહીંયામાં ગંદકી ભરેલી છે, સાફ કરવી છે. કઈ રીતે થાય? કપડું મેલું થાય, વોશિંગ મશીનમાં નાખી દઈએ, ચમચી એક ડિટર્જન્ટ નાખી દઈએ. પાવડર શું કરીએ? ડિટર્જન્ટ કે શું કહે ને? ડિટર્જન્ટ નાખીને કલાક એક મૂકી દઈએ, ફર્સ્ટ ક્લાસ ધોઈને ચોખ્ખું થઈ જાય. પણ અંદર સાફ કરવા માટે ચમચી એક ડિટર્જન્ટ ખાલી ચાલશે? હે? એક ચમચી ડિટર્જન્ટ ખાઈ ને આમથી આમ આડોટવાનું, અંદર સાફ થઈ જાય, પછી કાઢી નાખવાનું. છે ડિટર્જન્ટ હોધાય છે રાજકોટમાં, મોરબીમાં? કોઈ નહીં. આટલી બધી ફેક્ટરીઓ છે ને. હૈયું સાફ કરવાનો ડિટર્જન્ટ શોધાયો નથી અને કોઈ શોધી શકશે નહીં. કેવું? શોધાયો નથી ને શોધી શકશે નહીં. છે હો ડિટર્જન્ટ.
તમે જોઈતો તો બતાવીશું. હા, બતાવું. આ બેઠો. એ ધોબી એવા છે. હા, ધોબી છે. વગર પૈસે આપણું સાફ કરી આલે. ધોબીને ત્યાં આપજો જોઈએ, મફત ધોઈ આપશે. હે, મફત કપડાં ધોઈ આપશે? નહીં ધોઈ આપે. આ મફત ધોઈ આપે. આ ધોબી હારા. હો, આ ધોબી સારા છે કે અંદરનો કચરો સાફ કરી આપે છે, વિધાઉટ સાબુ, વિધાઉટ ડિટર્જન્ટ, વિધાઉટ વોટર. પાણી બી નહીં, ડિટર્જન્ટ બી નહીં, કંઈ નહીં. બ્રશ બી નહીં મારવાનું. કેવળ કરુણા. બસ એના યોગમાં પડી રહીએ તો હૈયું સાફ થયા કરે. હરિચિંતન સ્વામી, હરિશ્રવણ સ્વામી આપણને વાત કરી, જયેશની વાત કરી. સત્સંગ રૂપી સાબુ, સત્સંગ રૂપી ધોબીની દુકાન. ત્યાં જઈએ, અઠવાડિયે કલાક કાઢવાનો. કેલો બહુ લાંબો ટાઈમ નહીં, કલાક 1.5 કલાક સભા ચાલતી છે. અમારા જેવા સંતો ગયા ત્યારે 2 કલાક થાય. એ 1.5 કલાક આપણે કાઢીએ અઠવાડિયે તો કેટલા ટકા થાય? 24 કલાકનો દિવસ, 24/25/7 કેટલું થાય? 168. 168 કલાકમાંથી 1.5 કલાક આપણે કાઢીએ તો 1% ટકોય નથી થતો, થોડું ઓછું રહે ટકામાં. એટલું આપણે સત્સંગ માટે ટાઈમ કાઢીએ તો આપણું બધું સાફ થયા કરે. ના મંદિર થાય. શું થાય? અહીંયાને મંદિર કરવા માટે, ઉકેડો સાફ કરવા માટે સત્સંગ સિવાય કોઈ વિકલ્પ નથી. હું 94માં મોરબી વાંકાનેર બાજુ ફરતો હતો. 1 મહિનો અહીંયા રહેલો. મોરબીમાં 1 મહિનો મોરબીમાં રહ્યો છું. 94માં વાંકાનેર ને આ બાજુ રોજ વિચરણ કરતા હતા. એક તો અમારી જો ગાડી નહોતી, રિક્ષા લઈને જ્યાં જવું ત્યાં જઈએ. એટલે વાંકાનેરમાં એક રિક્ષા ભાડે કરી, એક જગ્યાએ જવું હતું અમારે, ભાડે કરી. રિક્ષાવાળાએ બેસાડ્યા અમને. વચ્ચે એક દુકાન આવી, ત્યાં રિક્ષા ઊભી રાખી એણે. એક હાર લઈ આવ્યો. હાર, તુલસીનો હાર. પેલા નહીં ટીંગાતા, દુકાનમાં ટીંગાય છે તુલસીના હાર, મહકના હાર, બધા કંઈક હોય છે ને. શું કહેવાય ને? આટલું મોટું પત્તું લેવું. પછી મેં જોયું કે શું છે? તો કે સ્વામી તુલસી છે. કે સારી વસ્તુ. તુલસી તો પવિત્ર કહેવાય. તુલસી તો ભગવાનને થાળમાં મૂકે ને. હું તો પવિત્ર કે મને કે એ તુલસી નથી કે. તો હું કઈ તુલસી પાછી? સમજી ગયા તમે બધા? એ તો બધા સૌરાષ્ટ્રમાં તો પૂછવાનું હોય જ નહીં. પાકે ગુજરાતમાં, ચરોતરમાં તમાકુ પાકે ને ખવાય આ બાજુ. પાકે ક્યાં? ચરોતરમાં. ને ખવાય ક્યાં? સૌથી વધારે સૌરાષ્ટ્રમાં. કોક જ ઘર ખાલી બાકી છે કે જે છોડતા ના હોય.
અમારે છે ને ત્યાં તમાકુના ખેતરો હોય. તમે આવજો, બતાવીશું ચરોતરમાં. એ ખેતરને વાળ કોક જ જગ્યાએ હોય. એ ખેતરને વાળ કરવાની જરૂર ના પડે. એ ગધેડું નહીં વાળમાં પીતું ખેતરમાં. તમાકુના ખેતરમાં ગધેડું કદર ના પે, મોઢું મારે જ નહીં. એને ખબર છે કે આ ના ખવાય. એને ખબર છે કે ના ખવાય. પણ પેલા છોકરાએ પછી 30 પડીકીનું આખું એક હાર લઈને આવ્યો. પછી મેં પૂછ્યું આ શું છે? તો કે તુલસી છે. મને કે સાહેબ એમાં તમાકુ આવે કે. હું કેટલાની થઈ? એ તો કદાચ 1.5-2 રૂપિયાનો એક પત્તો હશે, નાનું પડીકી. 30 પડીકી લીધેલી. કેટલાની થાય? 1.5 રૂપિયા લખે. 30 45, બરાબર ને? 45 રૂપિયાની આખો હાર થાય. લઈને આવે એટલે મને થોડી ઇંતજાર થઈ. થોડું પૂછું ખરો. હું કહું કેટલા દિવસ ચાલે કે? પાછો પાવરથી ગયો સ્વામી સાંજે પૂરી કે. શું કે એનો વટ હોય, તમાકુ ખાવાનો વટ હોય પાછો કે સાંજે પૂરી કે. એટલે 45 રૂપિયાની તમાકુ થઈ ઉતારી. આખા દિવસમાં તને મળે કેટલું રિક્ષા ફેરવીને? તો કે 100 રૂપિયા જેટલું મળે. સવારથી સાંજ સુધી રિક્ષા ફેરવે તો 100 રૂપિયા જેટલું મળે. આમાંથી 45 તો તમાકુમાં ગયા. રહ્યા કેટલા? 55. રિક્ષામાં પેટ્રોલ ભરે કે પાણી ભરે? પેટ્રોલ ભરે કે પાણી ભરે? તો કે સાહેબ પાણીથી જ ચાલતી હોય તો કામ પૂરું થઈ જાય ને કે પેટ્રોલ નાખવું પડે કે. કેટલું પેટ્રોલ જાય? આખો દિવસ ફેરવામાં તો 2 લીટર તો જાય. તો 2 લીટર પેટ્રોલ નાખે. એ વખતે કંઈક સસ્તા ભાવ હતા. આટલા બધા 90-95 ભાવ નહોતા. આ વખતે 20-22 રૂપિયા કંઈક ભાવ હતો. આ વખતે 2 લીટરના 22 44. 88. રહ્યા કેટલા? 12 રૂપિયા રહ્યા. તો પછી એનો બાજરી લાવે કે શાક લાવે કે દૂધ લાવે? એ પૂછ્યું તારું ઘર કેવું ચાલે? કે સ્વામીજી શું કરું કે ટેવ પડી ગઈ છે, છૂટતી નથી. પછી મેં કહ્યું કે તમાકુથી ફાયદો શું થાય? એ તો કે રોટલો દાળ ભાત ઓછું ખવાતું છે ને? ના સ્વામી એ તો જોઈએ જ કે. પછી મેં કહ્યું એનાથી કંઈ નુકસાન જાય ખરું તમાકુથી? હા સાહેબ કે મારા ભાઈબંધને કેન્સર જડબું કાપવું પડ્યું કે. પછી એ જ મને કહે કે મારા ભાઈબંધને કેન્સર તો જડબું કાપવું પડ્યું. તને ખબર છે ખાઈ શું કરાવું? આટલું તો તને પોતાનું નોલેજ છે કે તમાકુ ખાવાથી કેન્સર થાય છે અને આ બધું છૂટું પડી જાય છે. તો કે સ્વામી શું કરીએ કે વર્ષોથી ટેવ પડી ગઈ, જતી નથી. દરેકને ખબર છે શું કરવું શું ના કરવું, શું ખાવું ને શું ના ખાવું, શું જોવું ને શું ના જોવું. દરેકને ખબર છે. પછી વિવેક પ્રગટાવે કોણ છે? કોઈ કોલેજ યુનિવર્સિટી ખરી? સ્કૂલમાં શીખવાડે હા કે તમાકુ નહીં ખાવાની? એવું માસ્તર જ છોકરાને મોકલે લે કે માસ્તર જ છોકરાને મોકલે તો લ્યાય. તો એ છોકરામાંથી ક્યાંથી જવાની છે? એવી સ્કૂલ કોઈ નથી કે જેવા સંસ્કાર મળે. એક જ સ્કૂલ છે. સંતો સાથેનો સંબંધ હોય
તો આ બધા વ્યસનમાંથી મુક્ત થવાય, બાકી ન થવાય. સત્સંગ એટલે વિવેક પ્રગટાવવાનું સ્કૂલ. અને એ કચરો આંખથી, કાનથી અને જીભથી, મોઢેથી અહીંયા પડે છે. ન ખાવાનું ખાઈએ એના સંસ્કારો બધા હૈયામાં પડે. ક્યાં પડે? હૈયા. ન જોવાનું જોઈએ. આ છોકરા મોબાઈલનો ઉપયોગ કરતા હશે, બધા પોઝિટિવ કરતા હશે. અત્યારે તો હવે પેલા થિયેટર તો બંધ થઈ ગયા, ચાલે છે હજુ. પેલા મોટા સિનેમા હતા એ ઘેરે ઘેર સિનેમા થઈ ગયા એટલે જરૂર નહીં. દરેકને ઘેર સિનેમા નહીં, જ્યારે જોવું હોય ત્યારે વગર પૈસે જોવાય. એ બધા સંસ્કાર અહીં પડે. જે જુઓ આંખે કરીને એ સંસ્કાર અહીંમાં ઠલવાય. જે ખાઓ જીભે કરીને એ કાને કરીને જે સાંભળો સારું રસવું, એ બધી ગંદકી હૈયામાં ઠલવાય. તો ભાઈ ભગવાન કેમ ના રહે? ગંદકી હોય ત્યાં ભગવાન રહે નહીં. હા, બેઠા હોય તોય જતા રહે, બેઠા હોય તોય જતા રહે. આપણે ભગવાનને રાખવા છે. ભગવાન તો છે જ, દરેકના હૈયાનું વિશે. આપણે કાઢી મૂકીએ ભગવાનને, આપણને જવા નહીં દેવા. એને માટે હૈયું ચોખ્ખું રાખવાનું. એ બધી વાત સંતો પાસેથી મળશે. કઈ રીતે જીવન જીવવું, એની જીવન જીવવાની કળા. સંતો થકી શીખવા મળે. અમારે એક લંડનના એક ભગત હતા, વર્ષો પહેલાની વાત કરું છું, 74-75ની સાલ હશે, 50 વર્ષ. મંદિરે આવેલા અને ચેન સ્મોકર, સિગરેટ પીએ, સવારે દિવાળી હળગાવવાની, પછી આખો દિવસ દિવાળીને હળગાવવાની, સિગરેટ પતે એટલે બીજી સિગરેટ અડાડીને અને હળગાવી દેવાની. અને ચેન સ્મોકર કહેવાય. શું કહેવાય? એક પતે ને બીજી ચાલુ થઈ જાય કન્ટિન્યુઅસ. ખાલી હોવા જાય ત્યારે જમતી વખતે કદાચ બંધ થતી હોય તો ખબર નહીં. એવી ટેવ હવે છૂટે? બોડીમાં નિકોટિન ભેગું થઈ ગયું હોય તો ન છૂટે. હા, મંદિરે આવ્યા, એક રૂમમાં ઉતારો કર્યો હતો. તો મંદિરની રૂમમાં તો ઠાકોરજીની મૂર્તિઓ હોય છે. તે વખતે યોગી મહારાજની મૂર્તિ એની રૂમમાં ઉતારો કર્યો, ત્યાં હતી. એટલે હળગાઈ, ફૂંક મારી, ધુમાડો બહાર આવ્યો. સામે દિવાલમાં બાપાની મૂર્તિ હતી, એના હું જોયું તો આપણને ધુમાડો લાગે કે આંખો બંધ કરીને આપણામાં ગુંગળામણ થતી હોય કરીએ, એવું બાપાની મૂર્તિમાં એને દર્શન થયું. એને જોયું કે આ મૂર્તિ છે કે યોગી મહારાજ સ્વયં છે. આંખો ચોરી, ફરી બીજો દમ માર્યો, ફરી ધુમાડો કર્યો, ફરી એ દર્શન થયું. એટલે એણે પછી આંખો બંધ કરી દીધી કે જોવું નથી એમ. આંખો બંધ કરીને ત્રીજો દમ માર્યો, ધુમાડો અંદર ગયો. તો અંદર યોગી મહારાજને બેઠેલા જોયા તો અંદર બી એના યોગી મહારાજના ફેસ પર અકળામણ જોઈ એને કે સારું કે અંદર બી ભગવાન બેઠા છે. એને અકળામણ થાય છે કે શું થાય છે? ગૂંગળામણ થાય છે. એ સિગરેટને ઓલવી
પછી કોઈ દિવસ એને હળગાઈ નથી. એ સંસ્કારો મંદિરમાં આવે, એ સંસ્કારો સંતો પાસે આવે. એટલે આપણે આંખ કાન જીભથી યોગ્ય બોલવું, જોવું, ખાવું, પીવું એ વિવેક શીખવા માટે સત્સંગ કરવાનું. આપણે આપણા દીકરાઓને કહીએ કે ભાઈ ના ખાશો, ના ખાશો, ના ખાશો, પણ આપણે ખાતા હોય તો સાંભળે ન સાંભળે? હો, એક હરિભગત એના એક નાના ટાબરિયા લઈને આવ્યા. સ્વામીજી બેઠા હતા સભા કરીને, અને ટાબરિયા લઈને ઉપર આવ્યા. હવે 5-6 વર્ષનું ટાબરિયું છે નાનું. કે ઠાકોરજીને દંડવત કર, કે સ્વામી દાદાને દંડવત કર. એટલે પેલું છોકરું હાથ છોડાવીને ભાગી ગયું. છોકરું હાથ છોડાવીને ભાગી ગયું. એનો બાપો ફરી નીચે જઈને ભાઈ પકડીને પાછો લાવ્યો. દંડવત કર કે ગરમ થઈ બીજી વખત છોડાવીને જતું રહ્યો. સ્વામીજી બેઠા બેઠા જોયા કરતા હતા. પછી બોલાય કે ભાઈને બોલાય, દંડવત કરાવવા છે ને તારે? કે હા, કે ભાગી જાય છે. કે હા, કે એમ નહીં કરે, કે તું પેલા 5 દંડવત ઠાકોરજીને કર. કે પેલા તું 5 દંડવત કર. કે હજી પેલા એના સ્વામી આજ્ઞા કરી એટલે પેલા એ ઠાકોરજી ભાઈ 5 દંડવત ચાલુ કર્યા. 3 દંડવત પૂરા થયા એટલે સ્વામીજી એને કહ્યું કે તું પાછળ જોવો. કે તો પેલું છોકરું ભાગી જતું, પાછળ દંડવત ચાલુ કરેલા. એને શું કર્યું? જે છોકરું હાથ છોડાવીને ભાગી જતું હતું એ છોકરું પાછળ દંડવત કરતો. સ્વામી કે કૂવામાં ના હોય ને તો અવળામાં ના આવે. હો, શું કહ્યું? કૂવામાં ના હોય તો અવેડામાં આવે નહીં. આપણે આપણા છોકરાઓને સંસ્કાર આપવા હોય તો એને લઈને મંદિરમાં જવા, એને લઈને સંતો પાસે જવા, તો એ છોકરામાં સંસ્કારો આવશે. એટલે આપણે બધા દાખલો શું કરીએ કે મારો છોકરો સુધરી જાય. પહેલાં આપણે સુધરવું પડે તો છોકરું સુધરે. એટલે સત્સંગમાં વિવેક અને ભક્તિ શીખવા મળે. અને વિવેક ને ભક્તિ હોય ને તો જ હયું મંદિર થાય. એના વગર મંદિર થાય નહીં. તો અહીંયા સંતો અવારનવાર આવે છે. અમારા સર્વાતીત સ્વામી અહીં પણ અઠવાડિયે કલાક એક સત્સંગ થાય છે. કયા વાર થાય છે? 10 શુક્રવારે સભા કરે છે છોકરાઓ ભેગા થઈને. જેને સાનુકૂળતા હોઈએ અઠવાડિયે કલાક એક કાઢજો. આમ તો ટાઈમ ન મળે, બહુ મોટા બિઝનેસમેન હોય ને બધા, ટાઈમ હોય નહીં. ટાઈમ મોટા માણસો ન હોય, પણ ટાઈમ કાઢવો પડે. હા, ટાઈમ કાઢવો પડે. અમે જઈને પરદેશ ત્યાં કે કોઈને આમંત્રણ આપે કે સભામાં આવજો. સ્વામીજી વિચારીશું, કે વિચારીશું. કે સ્વામી અમે બહુ બિઝી હોય, કે અમને એટલો ટાઈમ ના મળે. કે બીમાર પડે તો ડૉક્ટરને કહેવાશે ભાઈ આઈ એમ વેરી બિઝી, સોરી, ચાલશે? પેરાલિસિસનો એટેક આવે અને પછી ડૉક્ટર હું બિઝી છું મારાથી નહીં ભાઈ, તો
ડૉક્ટર કે વાંધો ને ઘેર રહે. ઘર જે ડૉક્ટર પાસે જઈએ છીએ તો આ તો આત્માનો ડૉક્ટર છે. આત્માની યાત્રા પ્રભુ તરફ ચલાવી હોય, ગર્ભવાસ 84 જંપુરીમાંથી મુક્તિ મેળવી હોય તો અઠવાડિયે સત્સંગ માટે કાઢવો છે આપણે. તો સરસની સભા થઈ છે, અઠવાડિયે સભા થાય છે. આપણા દીકરા દીકરીને મોકલજો ને, તમે પણ ખાસ સભામાં જજો. તો આપણી યાત્રા પણ ભગવાન તરફ ચાલે અને ઘર મંદિર બને અને દેહ મંદિર બને. ઘરમાં પણ રોજ ચાલતું હોય. હું 2-4 જગ્યામાં મળ્યો તો કે પૈણા છે પણ કે મમ્મીને અને મિસિસને નથી ફાવતું કે હોય. સાસુ વહુના ઝઘડા ઘેરે ઘેર હોય. સત્સંગની ચિકાસ હોય ને તો એક જણો પાછો વળે ને તો કોઈ ઝઘડો રહે નહીં. એના માટે સત્સંગ જોઈએ. પાછા વળવા માટે સત્સંગ જોઈએ. એમને પાછા નથી વળાતું. એટલે ઘેરે ઘર હોળીને મહાભારત હોય. આપણે એમાંથી દિવાળી પ્રગટાવી છે તો જ પ્રગટે. જો પરિવારમાં સત્સંગ હોય તો આપણે નિરંતર દિવાળી પ્રગટાવી છે. તો એવો સરસ સત્સંગનો યોગ છે. તો સત્સંગ કરી અને આપણા ઘરને મંદિર કરીએ, દેહને મંદિર કરીએ અને ઘરમાં નિરંતર દિવાળી પ્રગટેલી રહે એ માટે સત્સંગ કરવાનો ગુરુ આપણને સૌને ખૂબ ખૂબ બળ બુદ્ધિને શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજને.